હેલો મિત્રો, આજે આપણે બનાવીશું માત્ર બિસ્કિટમાંથી બનતી એકદમ ટેસ્ટી અને સોફ્ટ ડાર્ક ચોકો ચિપ્સ કેક. આ કેક બનાવવાની ખૂબ જ સરળ રીત છે અને તે ખાવામાં પણ ખૂબ જ અદ્ભુત લાગે છે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. હવે એક બાઉલમાં બિસ્કિટનો ભૂકો લીધો છે, તેમાં નાની એવી વાટકી ખાંડ એડ કરી છે. સરસ મિક્સ કરીએ. હવે તેમાં થોડું દૂધ ઉમેરતા જઈશું અને એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર કરીશું. ધ્યાન રાખજો કે આમાં ગાંઠા ના રહે. આપણે દૂધ ધીરે ધીરે એડ કરી અને બેટર એકદમ સ્મૂધી તૈયાર કરીશું. બસ આ રીતે જ આપણે તૈયાર કરવાનું. હવે એક મોટા તપેલા કે કઢાઈમાં મીઠું એડ કરીશું. તેમાં સ્ટેન્ડ મૂકી દઈએ અને 10થી 15 મિનિટ માટે ધીમા તાપે આપણે પ્રીહીટ થવા દઈએ. સૌપ્રથમ એક વાસણમાં આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લઈએ. જો તમારી પાસે બટર પેપર હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. મારી પાસે અવેલેબલ નહોતું એટલે મેં ટીશ્યુ પેપરનો યુઝ કર્યો છે. હવે મેં અહીંયા ટીશ્યુ પેપર પર થોડું તેલ એડ કરી અને સરસ ટીશ્યુ પેપરને પણ ગ્રીસ કરી લઈએ. હવે આપણે રેડી થયેલું બેટર એકદમ સરસ એકવાર મિક્સ કરીએ અને એમાં નાની એક ચમચી બેકિંગ પાવડર નાખવાનો છે, સોડા નથી નાખવાનો. ઉપર થોડું દૂધ નાખી અને સરસ મિક્સ કરી લઈએ. બસ આ આપણું બેટર એકદમ પરફેક્ટ છે. હવે ગ્રીસ કરેલી તપેલીમાં આપણે થોડો લોટ છાંટીશું. ઘઉંનો હોય કે મેંદાનો તમે છાંટી શકો છો, જેથી કેક ચોટે નહીં. બસ હવે ગ્રીસ કરેલા વાસણમાં આપણે બેટર કાઢી લઈએ અને 2 થી 3 વાર ટેપ ટેપ કરી લઈએ, જેથી બધી હવા નીકળી જાય. હવે આ વાસણને પ્રીહીટ કરેલા તપેલામાં મૂકી ઢાંકીને 30 થી 35 મિનિટ માટે ધીમા તાપે બેક થવા દઈએ. હા મિત્રો, ગઈકાલે જ મેં આ એકદમ ટેસ્ટી પનીર કાલી મિર્ચની રેસીપી અપલોડ કરી છે. જો તમે જોવાનું ચૂકી ગયા હોય તો ચોક્કસ જોઈ લેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. 35 મિનિટ પછી આપણે ચેક કરીશું ટૂથપીકથી. જો ટૂથપીક સાફ નીકળે તો સમજી લેવાનું કે આપણી કેક એકદમ પરફેક્ટ બની છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કેક બનીને તૈયાર છે. બસ હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈએ. તો ધીમેથી નાની ડીશ રાખી અને તપેલાને આપણે થોડી ટેપ ટેપ કરીશું, જેથી કેક આપણી અંદરથી નીકળી જાય. વાહ, ખૂબ જ સરસ કેક બનીને તૈયાર છે. તો તૈયાર છે આપણી એકદમ સોફ્ટ અને જાળીદાર ડાર્ક ચોકો ચિપ્સ બિસ્કિટ કેક. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. આવી જ બીજી મસ્ત રેસીપી જોવા માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ટેક કેર. બાય.